સુરતમાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1,15,000નો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત 3 ઇસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીમાં મહિલા મનીષા ગોસ્વામી અને ગૌતમ નામના ઇસમોનો સમાવેશ થાય છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ હની ટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા અને વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઇલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો નંબર મેળવી લીધો હતો અને જે બાદ બંને વચ્ચે મિત્રતા બંધાતા મહિલાએ પોતાને પ્રેમજાળમાં ફસાવી વૃદ્ધને ફસાવ્યા હતા. વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા અને ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું. વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં 2 ઇસમો આવી પહોંચ્યા હતા અને મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા અને આ ઉપરાંત વૃદ્ધ પાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃદ્ધ દ્વારા સોનાની 2 વીંટી રોકડા રૂપિયા મળીને 1,15,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરવામાં આવતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિલેશ ગોસ્વામી, ગૌતમ અને મનીષાની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ મહિલા સહિત 3ની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.